કેરળમાં વીર સાવરકર અંગે સવાલ પૂછતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સસ્પેન્શનને લઈ અને વિરોધ અત્યારે થઈ રહ્યો છે, ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। પંચમહાલમાં શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે। શિક્ષક ગુરુપ્રસાદનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને સન્માનપૂર્વક સેવામાં પરત લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠામાં સસ્પેન્ડ કરાયેલા આચાર્ય મામલે પણ વિરોધ કરવામાં આવ્યો છે। મધ્યાહન ભોજનમાં જંતુ મળી આવતા આચાર્યને કરાયા હતા સસ્પેન્ડ। સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેરળમાં એક શિક્ષક દ્વારા સાયન્સ ક્વિઝના પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજોના શાસનમાં સૌથી વધારે જેને આંદોલનમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાનીને સજા થઈ હોય તે પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો। તેના જવાબમાં વીર સાવરકરજીનું નામ હતું, જેના કારણે તેના પ્રશાસન દ્વારા આ શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને આ દેશના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરજીને જે પ્રકારે શિક્ષક દ્વારા એમનું સ્વાતંત્ર્ય સેનામાં જે ફાળો રહેલો છે, જેમને 2 વખત આજીવન કેદની સજા ભોગવેલી છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીને પણ એમને અપમાનિત કર્યા છે।